टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દાહોદથી સમાચાર. ભગવાન બિરસા મુંડાની પ્રતિમા ખંડિત થતાં હવે જોવા મળી રહ્યો છે આક્રોશ. પ્રતિમાને ખંડિત કરનારો શખ્સ હવે પોલીસ કસ્ટડીમાં છે. પ્રતિમાનો હાથ ખંડિત થઈ ચૂક્યો છે. પ્રતિમાને ખંડિત કરનારો માનસિક રીતે અસ્થિર હોવાનું પણ સામે આવી રહ્યું છે. આપણે જણાવીએ કે પ્રતિમા ખંડિત થતાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો બિરસા મુંડા સર્કલ ખાતે એકત્ર થયા હતા અને રોષ ઠાલવ્યો હતો. બાદમાં તંત્ર અને આદિવાસી સમાજના આગેવાનોએ આ ખંડિત થયેલી પ્રતિમાને પુનઃ યોગ્ય રીતે સ્થાપિત કરી હતી. આજરોજ અત્યારે લગભગ 10 વાગ્યાના અરસામાં બિરસા મુંડા સર્કલ પાસે જે ભગવાન બિરસા મુંડાની પ્રતિમા લગાવવામાં આવેલી છે ત્યાં રાહુલભાઈ નારસિંહભાઈ બિલવાલ નામની વ્યક્તિ કે જે મેંદળા ઉકડી ગામના વતની છે અને થોડા મેન્ટલ રિટાયર્ડ પણ છે, તેમના દ્વારા મૂર્તિ સાથે છેડછાડ કરતા મૂર્તિનો હાથ ખંડિત થયો હતો કે જેમને આદિવાસી સમાજના આગેવાનો અને પ્રશાસન સાથે મળી અને અત્યારે ઠીક કરી નાખેલો છે અને મૂર્તિને પુનઃ જે અવસ્થામાં છે ત્યાં સ્થાપિત કરેલી છે. અને જે આ રાહુલભાઈ બિલવાલ નામનો વ્યક્તિ છે એ હાલમાં પોલીસની